તો જોઈએ સમાચાર વિગતવાર. તો મહત્વપૂર્ણ સમાચાર જે રીતે રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો પીએમને રજૂઆત કરવામાં આવશે તેવી જે બાબત જોવા મળી કે જેમાં જંગલેશ્વરના દબાણકર્તાનો જે આ મામલો પ્રકાશમાં આવ્યો છે. તો રાજકોટના જંગલેશ્વરના દબાણકર્તાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. 1350 જેટલા દબાણકર્તાઓનું હિયરિંગ જે કરવામાં આવ્યું હતું જેમાં 590 લોકોને બોલાવવામાં આવ્યા હોવાની આ વિગતો પણ જે સામે આવી છે. તો સાથે જ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો પીએમને રજૂઆત કરવામાં આવશે તેવી પણ એક બાબત જે જોવા મળી હતી. વેરા બિલ લઈને આવવાની જે બાબત જે જોવા મળી હતી ને તેમાં પણ 1350 જેટલા દબાણકર્તાઓનું જે હિયરિંગ માટે જે બોલાવવામાં આવ્યા હતા અને તેમાં પણ 590 જેટલા લોકોને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો પીએમને રજૂઆત પણ કરવામાં આવશે તેવી બાબત પણ જણાવવામાં આવી હતી. તો જે પ્રમાણે રાજકોટના જંગલેશ્વરમાં જે દબાણકર્તાનો જે મામલો જે પ્રકાશમાં આવ્યો હતો તો દબાણકર્તાઓનું જે હિયરિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ બાબતો જે ત્યાં જણાવવામાં આવી હતી ને સાથે સાથે જ 1350 જેટલા દબાણકર્તાઓનું જે હિયરિંગ જોવા મળ્યું હતું ને 590 લોકોને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા હોવાની આ વિગતો પણ જે સામે આવી છે. તો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો વડાપ્રધાને પણ રાજકોટના હાજી નદી કાંઠે આવેલ કહી શકાય કે જંગલેશ્વર સહિતના વિસ્તારોને જે કલેક્ટર તંત્ર દ્વારા કહી શકાય કે નોટિસ છે તે પાઠવવામાં આવ્યું છે અને ખાસ કરીને તમામ જે દબાણકર્તાઓ છે તેને દૂર કરવામાં આવે તે માટેની એક નોટિસ છે તે પાઠવવામાં આવ્યું છે અને મામલતદાર હસ્તક આ નોટિસ છે તે પાઠવવામાં આવી છે. ખાસ કરીને પ્રથમ તબક્કાની અંદર 1350 જેટલા જે કહી શકાય કે રહેણાંક મકાનો આવેલા છે જે લોકોને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાંથી આજ રોજ કહી શકાય કે 590 જેટલા લોકોને મામલતદાર દ્વારા સાંભળવા માટે બોલાવવામાં આવ્યું હતું. તેમનું હિયરિંગ છે તે કરવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનો સહિત કહી શકાય કે જે રહેણાંક મકાનના લોકો છે તેઓ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. તેમની સાથે વાતચીત થઈ હતી અને ખાસ કરીને વેરા બિલ અને લાઇટ બિલ સાથે ત્યાં રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે આપણી સાથે સ્થાનિક આગેવાનો છે તેમની સાથે ફરી વાત કરીશું. ખાસ કરીને કઈ પ્રકારે રજૂઆત કરવામાં આવી, સમગ્ર જે મામલો છે તેમાં અત્યારે કઈ પ્રકારની કામગીરી જે થઈ છે શું કહેશો? ખાસ કરીને મામલતદારો દ્વારા નોટિસ પાડવામાં આવી ડિમોલિશન માટે, આજરોજ હિયરિંગ હતું, 590 લોકો ત્યાં પહોંચ્યા, કઈ પ્રકારે રજૂઆત કરવામાં આવી? સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે જે મામલતદાર સાહેબ પૂર્વ દ્વારા વોર્ડ નંબર 16માં જે નોટિસ ફાળવવામાં આવેલી હતી એ સંદર્ભે ટોટલ 1297 જણાને નોટિસનો જવાબ દેવા માટેનું હિયરિંગ હતું આજે. આ હિયરિંગની અંદર અમે સ્થાનિક આગેવાનો અને કેટલાક નવયુવાનો જોડાઈ અને એક સાથે 591 જણાનો જે જવાબ દેવાનો હતો એ સંદર્ભે આવતીકાલના થોડા ઘણા હિયરિંગમાં જેને જવાનું હતું એ અને 31 તારીખે જે લોકોને હિયરિંગમાં જવાનું હતું એવું એવા અંદાજિત 171 જણા જે પિટિશનર કરતા હાઈકોર્ટમાં છે એ લોકોનો જવાબ અમને જે વકીલ મારફતે હાઈકોર્ટના વકીલ મારફતે જે મળેલો હતો એ જવાબ અમે સબમિટ કરાવી દીધેલ છે. એના સિવાય અંદાજિત 550થી વધારે આસામીઓ એ લોકોનો પણ જવાબ અમને એક વકીલ દ્વારા જ તૈયાર કરી દેવામાં આવ્યો હતો અને એ જવાબ અમે મામલતદાર સાહેબને સબમિટ કરાવી દીધો છે. અને બીજી વાત તમને એમ કરું કે જે તમે મને સવાલ પૂછ્યો કે 590 જણા જે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, તો એ વાત હકીકત નથી. અમારા વિસ્તારના લોકો ખૂબ જ શાંતિપ્રિય લોકો છે, ખૂબ જ સરળ સ્વભાવના છે. આ તમામ લોકોએ આ બાબતની તમામ કામગીરીની જવાબદારી અમારા સ્થાનિક આગેવાનો ઉપર છોડી છે અને સ્થાનિક આગેવાનો સિવાય જે લોકો પાસે માહિતી નહોતી કે અમારે નોટિસનું શું કરવું એવા લોકો જ માત્ર ને માત્ર ત્યાં 15થી 20 જણા, બહુ તો 25 જણા આવેલા હતા. બાકી ઓલમોસ્ટ 650થી વધારે લોકોનો જવાબ અમે સ્થાનિક આગેવાનો 10થી 12 જણાએ રૂબરૂ જઈને જ મામલતદાર સાહેબને આપી દીધેલો છે. જવાબમાં શું રજૂ કરવામાં આવ્યું છે? અમારા વકીલ તરફથી જે અમને જવાબ તૈયાર થવામાં મળ્યો હતો એમાં જે ડોક્યુમેન્ટ દસ્તાવેજી પુરાવા માટે જે કલેક્ટર સાહેબની નોટિસમાં ફાળવેલું હતું અને એના જવાબમાં અમારા વકીલ સાહેબ એવું કીધું હતું કે આપણા વિસ્તારની અંદર જે ગરીબ અને ખૂબ જ અત્યંત ખરાબ પરિસ્થિતિના નબળા માણસો કે અવારનવાર એ લોકોના ઘરમાં વરસાદી પાણી પણ ભરાઈ જતા હોય અને આવા બીજા અનેક પ્રશ્નો કે જેના હિસાબે એના ડોક્યુમેન્ટેશન પોતાના કમ્પ્લીટ ના હોય, એટલે આ સમગ્ર લોકોના કાગળ આપણે સરકારી કચેરીઓમાંથી નવા કઢાવીશું અને કાગળ નવા કઢાવવાના થાય એટલે અમે હાલમાં મામલતદાર સાહેબ પાસેથી
તમામ દસ્તાવેજી પુરાવા એકઠા કરવા માટેનો 30 દિવસનો સમય માંગેલો છે, એવો જવાબ અમે આપેલો છે. ખાસ કરીને તંત્ર દ્વારા જે પ્રકારે નોટિસ પાઠવવામાં આવી, લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. લોકોની શું માંગ છે? સ્થાનિક લોકોની માંગણી એક જ છે કે અમારા વિસ્તારની અંદર જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં રહેવા દો. કલેક્ટર સાહેબને મારે પણ એ જ કહેવાનું છે કે ડેવલપમેન્ટના નામે, આજી નદીના બ્યુટિફિકેશનના નામે જે કાંઈ વિકાસની વાતો થઈ રહી છે ને, એ મહેરબાની કરીને રાજકોટ જિલ્લાની અંદર ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં ડેવલપ કરવા માટેની જગ્યા છે ને અહીંયા સરળતાથી થઈ શકે એમ છે. એવી જ જગ્યાએ બીજા વિકાસના કામો થાય તો સારું. આ વિસ્તારની અંદર જે સ્થાનિકો છે એ વર્ષો સુધી રહે છે અને એમની આ વસાહત છે જે યથાવત રહે એટલી જ અમારી માંગણી છે. વસાહત છે તે યથાવત તેવી માંગ છે. અન્ય પણ લોકો છે. શું કહેશો ખાસ કરીને જે પ્રકારે નોટિસ પાઠવવામાં આવી, વર્ષોથી રહેતા હોય, કેટલા વર્ષોથી ત્યાં રહો છો આપ? છેલ્લા મારી ઉંમર અત્યારે 45 વર્ષ છે. મને જ્યાં લગીને આ વિસ્તારનો જાણકાર છો ત્યાં લગીને આમાં લગભગ 70 થી 75 વર્ષ ત્યાં માણસો રહીએ છે. જે સમયની અંદર રાજા રજવાડા હતા અને ત્યારે રાંદેડા તળાવ બનાવવામાં આવ્યું, તો ત્યારે રાજા રજવાડાના ખેત મજૂર હતા, ત્યાં રાંદેડા તળાવમાં રહેતા હતા. રાંદેડા તળાવનું જ્યારે બનાવવાનું નક્કી કર્યું રાજા રજવાડાએ, તો ત્યાંના ખેત મજૂરોને આ જંગલેસર મહાદેવના જે મંદિર છે તેની બાજુમાં વસવાટ કરવાનું રાજા રજવાડાએ કીધું. તો અહીંયા ખેત મજૂરો રહેવા આવ્યા. ત્યાં થોડો હિન્દુ મુસ્લિમ કરતા કરતા આખો વિસ્તારનો વિકાસ થયો અને વિકાસ થયો અને 70 થી 75 વર્ષ થઈ ગયા. મારા ખ્યાલથી રાજા રજવાડા દેશ આઝાદ થયો 47 ની પહેલાથી અહીંયા આ વસવાટ ચાલુ છે. જે જંગલેસરની આજુબાજુમાં જંગલેસર જે નામ આવેલું છે ને, એ આજકાલનું નામ નથી. એને ઐતિહાસિક પુરાણું 400-450 વર્ષો જૂનું જે જંગલેસર મહાદેવ મંદિર છે એના નામ માંથી આ જંગલેસર નામ પડવામાં આવ્યું. કે ખરેખર જંગલેસર તો ખાલી એક નાનું નામ આપે મહાદેવના મંદિર માંથી. આમાં નાની મોટી 7 થી 8 સોસાયટીઓ આવે છે. એ તમામ સોસાયટીઓના આ લોકો જંગલેસર તરીકે ઓળખે છે. જેમાં રાધે કૃષ્ણ સોસાયટી છે, બુદ્ધનગર છે, સૂર્યોદય છે, પછી અંકુર સોસાયટીનો ભાગ આવે છે, નાળોદા આવે છે, સાગર આવે છે, ઘણી બધી સોસાયટી નાની મોટી આવે છે. એ તમામને આ લોકો જંગલેસર તરીકે ઓળખે. ખરેખર આમાં સોસાયટીઓ છે. એટલે કાયદેસર ખેતીવાડીમાં અમુક જગ્યાએ તો પ્લોટિંગ પડેલા છે, એમાં પણ ડિમોલેશન આ લોકોએ નાખી દીધું છે. જે વસાહત છે ત્યાં પણ ડિમોલેશનની નોટિસ આપવામાં આવી. શું કહેશો જે પ્રકારે નોટિસ આપવામાં આવી, લોકોમાં પણ એક રોષની લાગણી છે? અમારે કાયદેસર તો બંધારણીય અધિકાર છે કે તમામ લોકોને, કે ડૉક્ટર બાબા સાહેબે બંધારણીય અધિકાર આપેલો છે કે જે 2010 પહેલાં કોઈ પણ અહીંયા જે રહેતા હોય તો એ તમામને એમાંનો કે ઘર વિહોણા કરવાનો એને અધિકાર નથી. તો ઘર વિહોણા જો એને કરવા જ હોય તો એને કાયદેસર અમારી માગણી એમ છે કે અમને અહીંયા જ વસાહત બનાવી દો. અને 2095 પહેલાંનો કાયદો છે કે કોંગ્રેસનું જ્યારે શાસન હતું ત્યારે એવડે કેન્દ્ર સરકારે નક્કી કરેલું છે કે જેટલી ઝૂંપડપટ્ટી છે આખા ભારતમાં ઝૂંપડપટ્ટી નાબૂદ કરીને ત્યાં જેને હાઈરાજ મકાન બનાવી અને કોઈ પણ ઘર વિહોણા ન થાય તેવું તાકીદ કરવાનું છે સાહેબ. અને 2010 પહેલાંના કોઈ પણ રહેતા હોય તો એને ઘર વિહોણા કરવાનો સરકારને કોઈ અધિકાર નથી. ને બંધારણીય અધિકાર છે. તો અમારી એક જ માંગ છે કે જો આ વિસ્તારમાં જો ડિમોલેશનની નોટિસ આપેલી છે તો ઝૂંપડપટ્ટી વિસ્તારને ત્યાંથી હટાવીને અને એને તમામને મકાન બનાવી દે અને આ જ વિસ્તારમાં બનાવી દે. એ અમારી ખાસ માગણી છે. આ જ વિસ્તારની અંદર કહી શકાય કે તે લોકોને મકાન છે તે બનાવી આપવામાં આવે તે પ્રકારની માંગ કર્યા છે. તમે શું કહેશો જે પ્રકારે નોટિસ આપવામાં આવે, આજરોજ જવાબ પણ રજૂ કર્યો છે, હવે શું માંગ છે? આજરોજ અમે જે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી તે અનુસંધાને ગુજરાત હાઈકોર્ટમાં અમારા એડવોકેટ મારફત એવું કહેવામાં આવ્યું કે ભાઈ આપણે 30 દિવસની મુદત હાલ માગો. અને હાલ અત્યારે હાઈકોર્ટની અંદર વેકેશન હોય જેના હિસાબે અમારે 30 દિવસની મુદત માગવાની થતી, એટલે મુદત અમે માગેલી છે. તે ઉપરાંત અમે મામલતદારશ્રીને, મહિલા મામલતદારશ્રીને અમે રૂબરૂ મળી અને એની બધી અમારી રજૂઆત જે હતી રજૂઆત કરી. એ રજૂઆતમાં અનેક ઘણા પ્રશ્ન આવતા હતા કે ભાઈ કદાચને ડિમોલેશન કરી નાખીએ અમે તો તમે એના માટે તમે શું કહેવા માગો છો. એટલે અમારે ટૂંકમાં વધારે તો એવું મેં કીધું ભાઈ મામલતદારશ્રીને એવું અમે જણાવ્યું કે ભાઈ જો ખરેખર સરકાર ડિમોલેશન જ કરવા માગતી હોય અને વિકાસ જ કરવા માગતી હોય તો કલેક્ટર સાહેબ પાસે ઘણી બધી એવી જમીનો છે કે આ ગરીબ લોકોને અહીંથી રાજકોટથી ભલે 15 થી 20 કિલોમીટર દૂર
એકડે એ લોકોને જમીન આપવામાં આવે અને મુખ્યમંત્રીની યોજના મુજબ તે લોકોને બાંધકામ કરી અને મકાન બનાવી દેવામાં આવે. મકાન બનાવી દેવાના. ફરી તમને એક વખત પૂછવા માંગીશ કે જવાબ રજૂ કરવામાં આવ્યો છે, મામલતદાર તરફથી કઈ પ્રકારનો રિસ્પોન્સ આપવામાં આવ્યો છે આપણા જવાબને લઈને? અમે જે જવાબ આપેલો છે એમાં મામલતદાર સાહેબે એવું કીધું હતું કે તમે જે જવાબ લેખિત આપેલો છે અમે કલેક્ટર સાહેબને અને હમણાં ઉપલી અધિકારીઓને અમે ફોરવર્ડ કરી દઈશું. આ સંદર્ભે જે કોઈ પ્રતિક્રિયા આપશે એ અમે તમને લેખિતમાં આગામી દિવસોમાં આપશું. તમામ સ્થાનિક કહી કે લોકો છે કે જેઓ અહીં પહોંચ્યા છે અને પણ ભાઈ છે, શું કહેશો જે પ્રકારે નોટિસ પાઠવવામાં આવી છે અને તંત્ર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે, હવે શું માંગ છે આપની? મારું નામ બુખારી બાપુ છે. હું આ વોર્ડ નંબર 16નો સામાજિક કાર્યકર્તા છું. ગઈ તારીખ 23 મેં કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી હતી, મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી હતી કે ભાઈ આ જંગલેસર વિસ્તાર કોઈ નવું છે નહીં અને જે કંઈ નોટિસો આપવામાં આવી જે સરકારી જમીન છે એ બાબતે લોકોને નોટિસ આપીને લોકોમાં અફડાતફડી મચાવી, જેથી કરીને મેં મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી હતી, મૌખિક અને લેખિત રજૂઆત કરી હતી કે ભાઈ ભારતીય બંધારણ મુજબ કલમ 21 અને કલમ 300A હેઠળ અને ગુજરાત રાજ્યના GR મુજબ કે ભાઈ કોઈ પણ નાગરિકને પોતાનો અધિકાર છે જૂનવાણ રહેતા હોય. આ જંગલેસર વિસ્તાર કોઈ નવું નથી, બરાબર. 50 થી 60 વર્ષ થયા જે જૂનું છે, વસવાટ કરે છે લોકો અને આ વિસ્તારની અંદર ગરીબ મધ્યમ વર્ગ માણસ રહે છે, જેથી કરીને બાયુ પણ કામે જાય છે ને લોકો ઘરનું ગુજરાન કેમ હલાવે છે એનું મન જાણે છે. હવે આ લોકોને ઘર વિહોણા કરીને કોઈ જાતનું આ સરકાર શું કરવા માંગે છે કે ખ્યાલ નથી પડતું. પણ ભારતીય બંધારણ મુજબ આજે આપણે કોઈ વ્યક્તિ જે હોય જે 10 વર્ષ ભાડે રહે છે એ માલિક બની જાય છે, બરાબર. તો આ તો વર્ષો જૂના લોકો રહે છે, જેને રેગ્યુલાઇઝ કરવા માટે અમારી માંગણી છે. સ્થાનિક લોકો છે કે જેઓ કહી શકાય કે આજ રોજ મામલતદાર કચેરી ખાતે તેઓએ જવાબ રજૂ કર્યો છે અને ખાસ કરીને કહી શકાય કે 30 દિવસનો સમય માંગ્યો છે. સાથોસાથ કહી શકાય કે યોગ્ય જગ્યા ઉપર કહી શકાય કે તેમને રહેણાંકની મકાનની ફાળવણી કરવામાં આવે. તે ઉપરાંત ખાસ કરીને જો આ વિસ્તારમાં જ કહી શકાય કે ડેવલપમેન્ટ કરવું હોય તો અહીં જ કહી શકાય કે એ પ્રકારે ક્વાર્ટર્સ બનાવી આપવાના અને તે પ્રમાણે જ કહી શકાય કે જગ્યા અહીં જ ફાળવવામાં આવે તે પ્રકારની માંગ કરી રહ્યા છે. સાથોસાથ કહી શકાય કે આ સોસાયટી કહી શકાય કે વર્ષો જૂની છે, જેથી કરીને ડિમોલિશન ન કરવામાં આવે આ પ્રકારની માંગ હાલ સ્થાનિકો કરી રહ્યા છે. કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે દિલાવર સુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.